फ्रेंड्स नेक्स्ट टॉपिक तरफ जाइए। नेक्स्ट टॉपिक છે આપણો મિત્રો કે સતત વિદ્યુત ભારિત વિતરિત થયેલ રિંગની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન આપણે મિત્રો આવી એક આકૃતિ વિચારીએ કે કોઈ એક રિંગ જેના પર સતત ધન વિદ્યુત ભારિત વિતરિત થયેલ છે। ટોટલ ચાર્જ પ્લસ ક્યુ જેટલો છે। ટોટલ ચાર્જ પ્લસ ક્યુ જેટલો છે। તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષમાં એક્સ અંતરે આવેલા પી બિંદુ આગળ આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે। ધારો કે આ રિંગની ત્રિજ્યા સ્મોલ એ છે, તમે કેપિટલ આર પણ ધારી શકો છો। હવે મિત્રો આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર રિંગને કારણે કોઈ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીને આવ્યા છે। E બરાબર કે ક્યુ એક્સ અપોન કાઉન્સમાં એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ની 3/2 કોઈ પી બિંદુ આગળ અક્ષ પરના કોઈ પી બિંદુ આગળ આપણે આ સૂત્ર મેળવ્યું હતું અને કેન્દ્ર માટે કિંમત મૂકી x બરાબર 0 અને જે સૂત્ર આપણને બિંદુ વિદ્યુતભારને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને એકોર્ડિંગ જ મેળવ્યું। હવે આની જેમ જ આપણે પી બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે। એટલે આપણે હવે પી બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે। હવે જો તો અહીંયા વિદ્યુતભાર સતત પથરાયેલો છે તો એ રિંગ પરના વિદ્યુતભારને આપણે બિંદુ વિદ્યુતભાર તરીકે ગણી શકતા નથી કે ડાયરેક્ટ તેનો અંતર લઈએ, અંતરને કે ક્યુ અપોન આર અનુસાર આપણે પી બિંદુ આગળનું સ્થિતિમાન મેળવી શકીએ, પરંતુ એવું થઈ શકતું નથી અહીંયા, કારણ કે અહીંયા વિદ્યુતભાર સતત પથરાયેલો છે। તો આપણે સૌપ્રથમ શું કરવું પડે, કોઈ ખંડ લેવો પડે, જે ખંડને આપણે ડીએક્સ ખંડ ધારશું અને આ ડીએક્સ ખંડમાં રહેલો વિદ્યુતભાર ધારો કે ડીક્યુ જેટલો છે। આપણે લખીએ કે ડીક્યુ ને કારણે પી બિંદુ આગળ બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાન સ્મોલ વિદ્યુતભારને કારણે આપણે સ્મોલ વિદ્યુત સ્થિતિમાન ડીવી બરાબર લખશું કે ડીક્યુ અપોન અંતર લઈએ મિત્રો તો અંતર થશે અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર। આ ત્રિકોણ અનુસાર સામેની બાજુ પાસેની બાજુ બરાબર કર્ણ બરાબર લખી શકે, કર્ણ બરાબર અંડરરૂટ સામેની બાજુનો સ્ક્વેર વત્તા પાસેની બાજુનો સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર લખી શકીએ છીએ। હવે આ ડીક્યુ 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 ખંડો સતત પથરાયેલા છે। રિંગ પર આ ખંડો સતત પથરાયેલા છે તો આપણે કહી શકીએ કે અહીંયા ખંડો અતિ સૂક્ષ્મ હોવાથી અને સતત પથરાયેલો હોવાથી કુલ વિદ્યુત સ્થિતિમાન પી બિંદુ આગળનું સંકલન રિંગ પરનું સમગ્ર રિંગ પરનું ડીવી, તેથી કિંમત મૂકીએ તો કે ડીક્યુ અપોન અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર। હવે મિત્રો જો કે બદલાવાનું નથી, અપોન જે અંતર છે 3D માં તમે વિચારો મિત્રો, આવી કોઈ એક રિંગ છે, તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ પરના કોઈ પી બિંદુ સમગ્ર રિંગને કારણે અંતર સમાન થશે। તમારા ઘરે કોઈ બંગડી હોય તો બંગડીના બરોબર સેન્ટરમાં એક પેન લઈને બંગડીથી દરેક બિંદુથી તમે પી બિંદુ સુધીનું અંતર મેળવશો તો આ અંતર તમને સમાન મળશે, એટલે કે છેદમાં અંતર પણ બદલાતું નથી। એટલે આપણે એવું લખી શકીએ કે અપોન એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર અચળ છે સંકલન રિંગ પરનું ડીક્યુ। હવે જો સમગ્ર ડીક્યુ 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 ભેગા થઈને શું આપશે, તો કુલ ક્યુ આપશે। તેથી લખી શકીએ આપણે મિત્રો કે બરાબર કે ક્યુ અપોન अंडर रूट ए स्क्वेर प्लस एक्स स्क्वेर पी बिंदु
આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે, જે તમારે મિત્રો સૂત્ર યાદ રાખવાનું છે, આ મેથડ યાદ રાખવાની નથી, કારણ કે આ થિયરી આપણે ટેક્સ્ટ બુકની અંદર આપેલી નથી. હવે મિત્રો તમને એમ કે કેન્દ્ર પાસે, રિંગના કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું, તો આપણે લખીએ મિત્રો કે કેન્દ્ર પાસે x બરાબર 0 હોવાથી, x બરાબર શું થઈ જશે મિત્રો? 0 થઈ જશે. તેથી છેદમાં શું થશે? 0 થશે. એટલે કે 0 નો સ્ક્વેર 0, એટલે a સ્ક્વેર અંડર રૂટમાંથી બહાર આવશે એટલે a થશે. એટલે લખી શકીએ VC બરાબર સેન્ટર પાસેનું KQ અપોન a થશે. KQ અપોન a, અંડર રૂટ a સ્ક્વેર બહાર આવશે તો a થશે. તમે અહીંયા a ની જગ્યાએ રિંગની ત્રિજ્યા r પણ ધારી શકો છો, એટલે લખી શકો છો KQ અપોન અંડર રૂટ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. VC બરાબર KQ અપોન r પણ લખી શકો છો. નેક્સ્ટ ટોપિક તરફ જઈએ કે નિયમિત વિદ્યુત ભારિત ઘન ગોળાને કારણે ગોળાની અંદરના કોઈ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન નું સૂત્ર મેળવો. આવું એક અવાહક પદ ધરાવતું એક આપણે ગોળો લઈએ છીએ, જેમાં સતત ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કરેલ છે, સતત વિદ્યુતભાર પથરાયેલ છે. ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ જેટલું છે, કે ટોટલ ચાર્જ કેપિટલ ક્યુ જેટલું આપણે ધારીએ છીએ. હવે મિત્રો આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 1 ગાઉસના લાસ્ટ પ્રમેયના ઉપયોગમાં એવું જોઈએ એવા હતા કે ઘન ગોળાને કારણે ગોળાની અંદરના કોઈ બિંદુ આગળ, ધારો કે તે બિંદુને હું P લઈ લઉં, તો તે બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર એ P સદિશ બરાબર 1/4πε0 Q અપોન r ઘન ઇન્ટુ r કેપ હતું. આપણે મેળવ્યું હતું અને રોના સ્વરૂપમાં પણ આપણે મેળવી ચૂક્યા હતા. અહીંયા મેં રોના સ્વરૂપને ધ્યાનમાં નથી લીધું. 1/4πε0 Q અપોન r ઘન ઇન્ટુ r કેપ લેવાનું છે. પહેલો કિસ્સો લઈએ છીએ આપણે કે અંદરના કોઈ બિંદુ આગળ સ્થિતિમાન. તો મિત્રો જો આ ગોળાની ટોટલ રેડિયસ કેપિટલ R જેટલી છે, આપણે લેવાનું છે અંદરનું કોઈ બિંદુ. હું ધારું છું કે તેનું કેન્દ્રથી અંતર છે સ્મોલ r. આ r અંતરે આવેલા કોઈ P બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. તો મિત્રો આપણે આવું કહી શકીએ કે V ઓફ સ્મોલ r માઇનસ V ઓફ કેપિટલ R બરાબર માઇનસ સંકલન કેપિટલ R થી સ્મોલ r E સદિશ ડોટ dr સદિશ. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લીધો બંને સ્થાન આગળ, પણ આપણે V ઓફ r જાણીએ છીએ, સપાટી આગળનું સ્થિતિમાન જાણીએ છીએ. તે કિંમત મૂકીને આપણે અંદરના કોઈ બિંદુ આગળનું સ્થિતિમાન મેળવશું. તેથી મિત્રો આપણે લખી શકીએ કે V ઓફ સ્મોલ r માઇનસ V ઓફ કેપિટલ R બરાબર માઇનસ સંકલન કેપિટલ R થી સ્મોલ r E સદિશની કિંમત છે 1/4πε0 Q અપોન r ઘન ઇન્ટુ r કેપ. dr સદિશની કિંમત મૂકશું dr r કેપ. હવે જાણીએ છીએ મિત્રો r કેપ ઇન્ટુ r કેપ 1 થાય છે. 1/4πε0 અચળ છે. ટોટલ ચાર્જ Q બદલાવાનો નથી, તેની રેડિયસ બદલાવાની નથી, તો એટલી વસ્તુ અચળ છે ને બહાર લઈ લઈએ તો આપણે લખી શકીએ કે માઇનસ Q અપોન 4πε0 r ઘન સંકલન r થી સ્મોલ r dr. હવે r dr નું સંકલન આપણે મિત્રો જાણીએ છીએ કે એક ઘાતનો વધારો છેદમાં e ઘાત મુજબ થશે. એટલે આપણે લખી શકીએ કે બરાબર કરીને બરાબર માઇનસ Q અપોન 4πε0 r ઘન કૌંસમાં r² બાય 2
કેપિટલ આર થી સ્મોલ આર. હવે મિત્રો આપણે અપર લિમિટ મૂકશું નિયમના માઇનસ, ત્યારબાદ લોઅર લિમિટ મૂકશું. તો નેક્સ્ટ સ્ટેપ તરફ જઈએ. વી ઓફ સ્મોલ આર માઇનસ વી ઓફ કેપિટલ આર બરાબર માઇનસ ક્યુ અપોન 4πε0 આર ઘન. અપર લિમિટ મૂકીએ તો સ્મોલ આર સ્ક્વેર બાય 2 નિયમના માઇનસ કેપિટલ આર સ્ક્વેર બાય 2 કૌંસ પૂરો. હવે મિત્રો વી ઓફ સ્મોલ આર બરાબર આ માઇનસ ઓલી બાજુ જશે એટલે પ્લસ થશે. વી ઓફ કેપિટલ આર માઇનસ ક્યુ અપોન 4πε0 આર ઘન કૌંસમાં આર સ્ક્વેર બાય 2 માઇનસ આર સ્ક્વેર બાય 2. સ્મોલ આર સ્ક્વેર બાય 2 માઇનસ કેપિટલ આર સ્ક્વેર બાય 2. પરંતુ ગોળાની સપાટી પરનું સ્થિતિમાન જાણીએ છીએ 1/4πε0 ક્યુ બાય આર. ધારો કે સમગ્ર વિદ્યુતભાર કોઈ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલ હોય ત્યારે આપણે તેને બિંદુઓ ચાર્જ તરીકે લઈએ તો આપણે તેનું સૂત્ર લખી શકીએ છીએ 1/4πε0 ક્યુ બાય આર માઇનસ ક્યુ અપોન 4πε0. જો મિત્રો અહીંયા આર ઘન છે, એક આર રાખું છું, બાકીના આર સ્ક્વેર અંદર લઈ જાઉં છું તો આવું લખી શકાય આર સ્ક્વેર અપોન 2 આર સ્ક્વેર માઇનસ 1/2. આવું આપણે મિત્રો લખી શકીએ છીએ. હવે જુઓ તો મિત્રો શું કોમન નીકળે છે? ક્યુ અપોન 4πε0 આર કોમન નીકળે છે. અહીંયા કાંઈ નહીં તો 1 માઇનસ, જો મિત્રો આની સાથે ગુણાયેલું હશે, આની સાથે ગુણાયેલું હશે, બંને પદોમાંથી આપણે એને બહાર કાઢેલું છે એટલે ક્યુ અપોન 4πε0 બહાર કાઢે તો અહીંયા કાંઈ નહીં તો 1 માઇનસ ના માઇનસ. અહીંયા શું વધશે? આર સ્ક્વેર અપોન 2 આર સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 1/2. 1 વત્તા અડધો એટલે આપણે જાણીએ છીએ શું થાય મિત્રો? 3/2 થશે. એટલે લખી શકીએ 3/2 માઇનસ આર સ્ક્વેર અપોન 2 કેપિટલ આર સ્ક્વેર. હવે મિત્રો જો તો છેદમાંથી 2 આપણે બહાર કાઢી શકીએ છીએ એટલે આપણે એવું લખી શકીએ કે ક્યુ અપોન 4πε0 1/2 કૌંસમાં 3 માઇનસ આર સ્ક્વેર અપોન કેપિટલ આર સ્ક્વેર, જે આપણું અંદરના કોઈ આર અંતરે આવેલા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. આર અંતરે આવેલા બિંદુ આગળનું સ્થિતિમાનનું સૂત્ર છે. નેક્સ્ટ મિત્રો કેન્દ્ર આગળ વિચારીએ. નેક્સ્ટ સેન્ટર આગળની આપણે વાત કરીએ, કેન્દ્ર પાસેની વાત કરીએ તો જો મિત્રો સેન્ટર આગળની વાત કરીએ તો આર બરાબરની વેલ્યુ શું લેવી પડશે? 0 વેલ્યુ લેવી પડશે. તો આપણે તેથી લખી શકીએ મિત્રો આર ની વેલ્યુ 0 લઈએ, આર ની સ્મોલ આર ની વેલ્યુ 0 લઈએ તો આપણે એવું લખી શકીએ વીસી એટલે કે કેન્દ્ર પાસેનું સ્થિતિમાનનું સૂત્ર ક્યુ અપોન 4πε0. આર ની વેલ્યુ 0 લેશો એટલે આ પદ 0 થશે એટલે વધશે શું? 3 એટલે 3/2 આર એટલે સૂત્ર થશે 3q અપોન 8πε0. આર પણ લખી શકાય છે અથવા આમ પણ યાદ રાખો છો ક્યુ અપોન 4πε0 ગુણ્યા 3/2 આર એવું યાદ રાખી શકો છો. હવે મિત્રો આપણે કોઈ બહારના બિંદુની વાત કરીએ, બહારના બિંદુએ વાત કરીએ, બહારના બિંદુની વાત કરીએ તો આપણે એમ કહીએ કે ધારો કે આ કોઈ કયો બિંદુ, ધારો કે એક્સ બિંદુ લઈએ કે વાય બિંદુ લઈએ, તમે ગમે એ બિંદુ લઈ શકો છો, બહારનું બિંદુ છે જેની ત્રિજ્યા આર પ્રાઇમ છે. આ આર પ્રાઇમ એ કેપિટલ આર થી વધુ છે. તો આ સમગ્ર વિદ્યુતભાર ધારો કે કોઈ કેન્દ્રમાં કેન્દ્રિત થયેલો એટલે કે બિંદુ ચાર્જ પોઈન્ટ ચાર્જ તરીકે એટલે કે બિંદુ વિદ્યુતભાર તરીકે વર્તે તો ત્યારે આપણે એવું સૂત્ર લખી શકીએ છીએ કે બહારના કોઈ બિંદુ એક્સ આગળ એટલે કે વી એક્સ બરાબર કે ક્યુ, અંતર આપણે આર પ્રાઇમ ધાર્યું હતું આર પ્રાઇમ એટલે કે કે ક્યુ અપોન આર પ્રાઇમ લખી શકાય છે. ક્યારે? જ્યારે આર પ્રાઇમ એ આર થી વધુ હોય ત્યારે, અને બધો જ વિદ્યુતભાર એક બિંદુ ચાર્જ તરીકે વર્તતો હોય ત્યારે. હેલો ફ્રેન્ડ્સ, એટલે તમારે એક સૂત્ર અંદરના બિંદુએ આવેલા કોઈ બિંદુ આગળનું સ્થિતિમાન મેળવું તો એક સૂત્ર આ યાદ રાખવાનું છે. બીજું કેન્દ્ર આગળ માટેનું સૂત્ર આ યાદ રાખવાનું છે. હજી આમાં ફેરફાર કરીએ તો આવું લખી શકીએ
3/2 1/4 એપ્સિલોન 0 એટલે કે આપે કે Q/R પણ યાદ રાખી શકો છો. કોઈ બહારના અંતરે આવેલા બિંદુ આગળનું સ્થિતિમાનનું સૂત્ર આ પણ યાદ રાખવાનું છે. અને ત્યારબાદ લાસ્ટ આ કહી શકાય કે સપાટી પરનું સ્થિતિમાનનું સૂત્ર છે કે Q/R. હવે મિત્રો આપણે કોઈ આવો એક આલેખ વિચારીએ. વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરનો આલેખ. હવે કેન્દ્ર પાસે જો તો તેના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મેક્સિમમ છે. કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપણે લખી નાખીએ Q/4πε0 3/2R. જેમ તમે કેન્દ્રથી સપાટી તરફ જાઓ છો તેમ સપાટી સુધીનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય થાય છે 1/4πε0 Q/R. એટલે 1/R હોવાને કારણે જેમ અંતર વધતું હશે તેમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટતું હશે. એટલે આપણે જેમ અંતર વધે તેમ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઘટાડી દઈએ. એટલે કે V ચલે છે 1/R. જેમ અંતર વધતું હશે તેમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે. એક સમયે આપણે અહીંયા સપાટી માટેનું મૂલ્ય લખી શકીએ કે Q/R. આ કેન્દ્ર આગળ છે, આ સપાટી આગળ છે. ત્યારબાદ હવે તમે જેમ કેન્દ્રથી દૂર જાઓ છો તેમ R' અનુસાર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અંતરની સાપેક્ષે ઘટતું હશે. એટલે આવો ગ્રાફ તમે યાદ રાખી શકો છો. નેક્સ્ટ ટોપિક, R ત્રિજ્યાના અર્ધગોળાની સપાટી પર નિયમિત પૃષ્ઠ ઘનતા જો સિગ્મા હોય તો કેન્દ્ર પાસે સ્થિતિમાન મેળવવાનું છે. આવી આકૃતિ આપણે વિચારીએ. આ અર્ધગોળો છે, તેની ત્રિજ્યા R છે. આપણે કેન્દ્ર પાસે સ્થિતિમાન મેળવવાનું છે. તેની પૃષ્ઠ ઘનતા આપણને સિગ્મા આપી છે. તો મિત્રો આપણે શું કરશું કે એક ખંડ લેશું, પૃષ્ઠખંડ લેશું. ધારો કે આ પૃષ્ઠખંડને આપણે DS વડે રજૂ કરીએ. તમે DA વડે રજૂ કરી શકો, DS વડે રજૂ કરી શકો. તેના કારણે સૌ પ્રથમ આપણે કેન્દ્ર આગળ વિદ્યુત સ્થિતિમાન મેળવશું. ધારો કે તેમાં રહેલો વિદ્યુતભાર dq છે. તો આપણે લખીએ dq ને કારણે કેન્દ્ર આગળ સ્થિતિમાન dV બરાબર k dq/અંતર R. kq/R અનુસાર આપણે લખશું. હવે dq કેટલું થશે તો આપણે જાણીએ છીએ કે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર શું થાય Q/A. તેથી Q ને કરતા બનાવતો શું થાય સિગ્મા A પરથી આપણે લખી શકીએ. ધારો કે વિદ્યુતભાર dq છે, પૃષ્ઠ ઘનતા નિયમિત ઘનતા એ અચળ છે. ds d a ની જગ્યાએ આપણે અહીંયા લખીએ છીએ ds. એટલે આપણે લખશું dq ની કિંમત સિગ્મા ds બરાબર કઈ લખી k સિગ્મા ds અપોન કેપિટલ R. હવે આ ખંડો સતત આ અર્ધગોળા પર પથરાયેલા છે. તો આપણે સતત પથરાયેલા હોવાથી આપણે લખી શકીએ કે કુલ સ્થિતિમાન કેન્દ્ર પાસેનું બરાબર સંકલન અર્ધગોળા પરનું dv. તેથી કિંમત dv ની મૂકીએ તો જે વસ્તુ અચળ છે કે બદલાવાનું નથી, સિગ્મા બદલાવાનું નથી, R બદલાવાનું નથી, અને બહાર લઈ લઈએ તો k સિગ્મા અપોન R સંકલન અર્ધગોળા પરનું ds. એટલે કે ds આપણને સૂક્ષ્મ ખંડ દર્શાવે છે. આ ds 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 બધા ખંડો ભેગા થશે એટલે અર્ધગોળા પરનું કુલ ક્ષેત્રફળ લેવાનું છે. એટલે કે અર્ધગોળા પરનું ક્ષેત્રફળ આપણે લઈ શકીએ. આખા ગોળાનું 4πr² થાય તો અર્ધગોળાનું ક્ષેત્રફળ થશે 2πr². પરંતુ અહીંયા જે ત્રિજ્યા હોય એને એકોર્ડિંગ લખશું 2π કેપિટલ R². હવે આ કિંમત અહીંયા મૂકવાની છે. તેથી લખી શકીએ VC બરાબર k સિગ્મા અપોન R મલ્ટીપ્લાય 2π R². એક R કેન્સલ થશે. k ની વેલ્યુ મૂકી તો 1/4πε0 ગુણ્યા સિગ્મા ગુણ્યા 2π ગુણ્યા R. પાઈ પણ કેન્સલ થશે, 2 2 4 થશે. તેથી લખી શકીએ સિગ્મા R અપોન 2ε0. મિત્રો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે કે અર્ધગોળાની કારણે
કેન્દ્ર પાસેનું સ્થિતિમાન સિગ્મા આર અપોન 2 ε0 થાય છે. એટલે કે કહી શકીએ કે BC ચલે છે આર એકોર્ડિંગ ત્યાં સ્થિતિમાન બદલાતું હશે.